તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો સવારમાં વાગી જશે અત્યારે બહુ લેટ થઈ ગયું છે 10 વાગ્યામાં 10 મિનિટની વાર છે. જનકભાઈ અહીંયા હે ક્યારે વેલું હોય રોજ લેટ લે ના 9 વાગે હું ખાઈ લઉં છું. કેમ મમ્મી? મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. કેમ છે? હારું? નાસ્તો કરી લીધો? જો ક્યારનો વાગ્યા કેટલા જો ઈ તો હું કહું છૂટાવાડ રાખ્યા છે લે માથું ધોઈ તેમનું જ લઈ પીને હું બનાવી છો? હું બનાવું છું ભાખરી. ભાખરી. ઓકે જી. અને કાલે અમે ગયા હતા એક ડાયરામાં, પછી ત્યાંથી એક જગ્યાએ બેસવા ગયા હતા, પછી ત્યાંથી બીજી જગ્યાએ ગયા હતા અને પછી ઘરે આવ્યા હતા. અને જાતી વખતે પેલા એક જગ્યાએ ઉદ્ઘાટનમાં ગયા હતા, પછી મારા સસરાની ઘરે ગયા હતા અને પછી ડાયરેક્ટ ત્યાંથી બહાર જમવા ગયા હતા. અને કાલે આપણને મળ્યા હતા વૈશાલીબેન પટેલ, જે લવજી બાદશાહ જેને લગ્નમાં ગીત ગાયા હતા ને, હા અંબાણી ન્યાની જે ગાઈ ને બહુ ગમ્યું મને. હું બહુ જ એના ગીત સાંભળું, હું એની રીલ્સ મસ્ત. પણ એની આખી જે બહુ ટીમ છે જ ને મને બહુ જ ગમે મને. અને કાલ મને છે ને મેળામાં ડાયરાનો ધક્કો વસૂલ થઈ ગયો મારે. વસૂલ થઈ ગયો ને નહીં પછી મને ગાય ની મોટો ચાંદલો ને એવું કરે ની સાડી નું કરે મને બહુ જ ગમે. એને કીધું તો માઈક જરાક આપ્યું હોત તો કઈક એક બે શબ્દ છે કે હવન કાલે સાંભળવા મળે. એને ગીત એક લગ્ન ગીત ગવડાવ્યું હોત તો ઓલા લોકો એ થાત. આ કઈ છે? એમ નહીં, આ ક્યાં ગામની છે? લે તમે તો પણ જે ખાવ એ બધાયના ગામ પૂછો. પછી જ્યાંનું જે ફેમસ છે એ આવે છે કે નહીં? જો આ ભૂંગળા બટેકા છે તો બધા એમ કહેતા હતા કે અમારે ભાવનગરના પ્રખ્યાત છે. હું અત્યાર સુધી ધોરાજીના સમજતો હતો, પણ બધા ધોરાજીના, ભાવનગરના બધાયના પ્રખ્યાત. પણ ભાવનગરના થોડાક વધારે પ્રખ્યાત હોય એવું મને લાગ્યું. જે રીતની કોમેન્ટો આવતી હતી ને બ્લોગમાં કે અમારા ભાવનગરના ભૂંગળા બટેકા ફેમસ છે, તો એ રીતે આમ ભાખરી ખાવ છું, મજા આવે છે ખાવાની. અરે ઓલો પંજાબી અથાણું આપો કેમ ગયો? પંજાબી અથાણું સ્પેશિયલ આ ભાખરી ખાવા આ પંજાબી હોમમેડ. રેસીપી આપીશ મસ્ત. બહુ મજા આવે હો પંજાબી અથાણું ખાવાની. ગાઈસ તો 10 વાગવામાં 5 મિનિટની વાર છે. નાસ્તો કરી લઈએ અને પછી ફરીથી તમને જોઈન્ટ થઈએ. તો ગાઈસ ખાના પીના રેડી હે, ચલો નાસ્તા કરી લેતે હે. ગાઈસ વાગી ગયા છે તો બપોરના 1:30 અને હવે અમે રસોઈની તૈયારી કરી. અડધી પડધી રસોઈ થઈ ગઈ છે ને હેતાંશભાઈ છે ને ડ્રોઈંગ કરવા માટે બેસી ગયા છે. શું કરશો હેતાંશ? હે ઈ શું છે? દીદી અનેરી હે અનેરી તો પતંગ ચગાવે છે. બે અનેરી છે હે ને, એક આદ્યા ને એક અનેરી. કઈ અનેરી છે આમાંથી? અનેરી કઈ છે? ઈ આદ્યા કઈ છે? હા જય યોગેશ્વર દાદા, તમને પણ ફોનમાં મજા આવી ગઈ લાગે. પેલા નહોતો ગમતો ને તમને? મને હું છું રમેશે કહ્યું ને રાખો છે એની વાતમાં હું વિશ્વાસ રાખું. પણ તમે કાર્ડ બદલતા ત્યારે મેં તમને શું કીધું તું? તમે કાર્ડ બદલતા હતા ત્યારે મેં તમને કીધું તું ને થોડાક દિવસ એવું લાગશે પછી તમને ફાવી જાય ને તો તમને મજા આવશે એમ કીધું તું ને મેં. ખબર તમે મેં કીધું પપ્પાએ ના પાડી છે કાર્ડ બદલવાની. હા અને ચિંતનભાઈ કેમ અત્યારમાં હું લઈને આવ્યા? પાપડ કેમ પાપડ લઈને આવ્યા? એટલા પાપડે કોને થાય? એટલા પાપડે કોને? લઈને આવે છે. એવું છે, એટલા જ ઉપડ્યા તમારથી. એક હાથમાં ફોન હતો હા બસ એટલે જ નહીં થઈ. હા અને જો અહીંયા છે ને હું પૂરીનો લોટ બાંધું છું અને અહીંયા મારી મગની ફૂટડી દાળ બને છે. ફૂટડી દાળ મગની. તો મગની ફૂટડી દાળ બને છે. હવે ફાઇનલી બનવા આવી જ ગઈ છે. પણ દાદા હારે છે ને વાતો કરવામાં થોડીક વાર ખોટી થઈ ગઈ. તો સારું ચાલો હમણાં છે ને જો જયદીપ પણ આવી જશે 15 થી 20 મિનિટમાં, ત્યાં આપણે રસોઈ રેડી કરી રાખીએ. પછી જયદીપ તમને બતાવશે ફૂલ ડીશ. गाइस तो घर पे पहुंच गया हूँ, देखते हैं कौन कौन अवेलेबल है. जय स्वामीनारायण. जय स्वामीनारायण. हेतांश छोटा भीम. हाँ बेटा તે આ તે પીરો. અરે વાહ અત્યારે ચડ્ડી મેન. આનું નામ શું છે? મને તો નથી આવડતું. રાજુ. બતાવી દે બેટા. આ કોણ છે? ચુટકી છે પણ આ એવું છે. ડુપ્લિકેટ નામ અનેરી અને આદ્યા. અને એક આદ્યા. ઓકે ગાઈસ તો વાગી ગયા છે 1 વાગવામાં 10 મિનિટની વાર છે. અમે જય સ્વામિનારાયણ. આમ તો છે ને આપણે લાડુ નામ આદ્યા રાખ્યું નહીં,
નકર એક આદ્યા નામ લેત ને તો 3 દીદી હસવાઈ હા એકે તો રાખ્યું તું એક હિરણ દીદી હા. હિરણ દીદી ને આપણી દીદી 3 હસવાઈ બે જાય એક રાખ્યા. આદ્યા નામ બોલત ને તો શું બનાવ્યું છે પિનલ આજે તે આજે મેનુ મેં બતાવી દીધું છે બતાવી દીધું છે હા પણ ઓકે. તમે બપોર જમવા બેહો ત્યારે પાછું બતાવી દેજો કઈ વાંધો નહીં ચાલો ગાઈસ તો જો બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે ચિંતનભાઈને ઊંઘ આવે છે દાદા ફોનમાં હચવાઈ ગયા બા આરામમાં અને કાકા તડકાના થાકીને આવ્યા છે બરાબર ને શેવડીનો રસ પીધો તો કે નથી પીધો નહીં સમજાઈ ગયા કાકી વગરના. એવું છે ને હવે લિમિટ આવી ગઈ હો કાકીને બોલાવવા પડે હે પેલા કાકીને છે ને હા એસી 29 ઉપર રાખો ઓ બાપ રે પંખો બંધ એવી ઘાટી ઊંઘ આવે તો પણ એસી ચાલુ શું કરવા રાખતા હશો મજા પડી જાય જયદીપ, હા. બહુ કામ કાકીને ફોન કરીને બોલાવી લ્યો છો. રોકાવા દ્યો ને કા હા એ ઘડીક ત્યાં ફરી આવે ને ઓલું કયું સરોવર હવે ત્યાં ગઢે કર્ણાવતી તો કાકરિયા કાકરિયા લે કાકરિયા જીએવા, અક્ષરધામ જીએવા, હા. શ્રીમતનું કામ પતી ગયું તો હવે હું હજી ઘણું ઓલું બાકી છે ઓલો ક્યાંક બ્રિજ બન્યો છે પપ્પા ગયા તા એ કયો અટલ બ્રિજ બાકી છે. બધે માણી તો કેમ છે? દાદા જો ફોન માં આવે દાદાને અમે જયદીપ ફોનમાં બહુ મજા આવે. હમણાં મેં પૂછ્યું ને, હા. આવી ગયું કે આવો પાવી ગયો. હું તારા પપ્પાની વાત બધી હાચી માનું છું ઈ કે. પેલા નો પડતી. અને આમ જો એ ખૂટે જ નહીં એવા. આ વાત કરે પિનલ હું બનાવી છો આજે ને બોળો વગાડ્યો તો મેં. હા સેવ ઠરી ગયો છે. હા તો આ કાચરા જે કર્યા હતા હા ઈ હવે આમાં મિક્સ કરીને એ અથાણું. કેરી કઈ હોય કઈ આ જાય કાગડો કેરીનું તાજું અથાણું ખાવા થયું. અચ્છા આ ઓલું ભરી રાખવા માટેનું એ નથી નહીં 12 માસનું નથી. આ તાજું ખાવા માટે. અને ઓલું તેલ કેમ મૂક્યું સમોસા માટે અરે સમોસા લાવી છે હા, પૂરી ને સમોસા ને એવું આ કયા તળેલું. સુરેન્દ્રનગરના સુરેન્દ્રનગરના સમોસા. પિનલના ફેવરિટ હો સુરેન્દ્રનગરના સમોસા એને એકે બીજા એકેય નો ભાવે પૂરાઈ ગયો અરે વાહ હવે અથાણાની season આવી. શું અથાણું કરવાનું છે અથાણું જો ને પંજાબી તો કર્યું. હા. મમ્મી બહાર નથી કાઢ્યું. બીજું અને આ કેરીનું કર્યું તાજું ઓકે ખાવા. સરસ સરસ લ્યો બે તાજા કીરા આમથી કયું ખાવું ને કયું ન ખાવું એવું થાય પંજાબી ખાવું હોય ત્યારે પંજાબી ખાવા, ના ખાવું હોય ત્યારે આ ખાવાનું. સરસ લ્યો તાજા અથાણા મજા આવે ખાવા. સમોસા છે અમને બીજું શું છે એક મેનુ તો તે મને કીધું ખમણ, ઈદડા, સમોસા, રસ, પૂરી. ઓ બાપ રે ઉનાળો આવી ગયો એમને તો યા. રસ પૂરી ને શાક એનું છે કીધું શાક મગની ફૂટડી દાળ. અરે વાહ પ્રોપર ઉનાળો આવી ગયો એકદમ પ્રોપર તો ગાઈઝ આજ ખાને में है रस पूरी મગની દાળ સમોસા ઈદડા અને ખમણ ચાલો બધા જમવા બેસી ગયા છે હેતાનભાઈ બાજુમાં બેહવાનો છે અને જો બધા અહીંયા જમવા બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ અને બા દાદા ત્યાં જમે છે અને મમ્મી અહીંયા બધાને પીરસે છે પિનલ શું બનાવી છો હું પૂરી બનાવું છું ને પપ્પાને ફોન કરું છું જમવા. બોલાવી લાલ ઘરમાં ગરમ છે તો બધા જમી લે ચાલો ગાઈસ તો હવે જમી લઈએ હું શક્તિ સર્વકેલ વિશે પુંજતે તે ક્વદમ પાપા એ પસ અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નાંદે હમાશ્રિતમ તો ગાઈસ ફાઇનલી છે ને ડિસિઝન આવી ગયું છે દાદાને અમે પરરાણે લઈને આવ્યા છે ને અને જો દાદા બોલે શું દાદા તડકો લાગે છે કે નથી લાગતો નહીં દાદા એમ કહે છે કે રોડ ઉપર કોઈ માણા નથી દેખાતો તડકો મોળો પડે ને પછી દાદા છે ને વાડીનું કામ પેલા બહુ કર્યું એટલે હવે દાદાને છે ને તડકો બહુ લાગે છે પેલા દાદાને નો લાગતો તડકો હું નિવૃત્ત થઈ ગયા ને એટલે હવે દાદાને તડકો લાગે છે અને પેલા ફરવા જાવું હતું તો એ સમય નહોતો કા દાદા અને અત્યારે હવે જવાનું છે તો તડકો લાગે છે આજે એક નહીં બે સ્થળ લેવાના આજે એક નહીં બે સ્થળ લેવાના છે તો તમે જ હવે કહી દો ને કે આપણે કઈ કઈ જગ્યાએ જવાનું છે પહેલા આપણે ગૌશાળાની મુલાકાત લેવાની છે હા. પીપોતરા બાજુ છે અને પછી આપણે જવાનું છે ગલતેશ્વર સરસ અને ગાય જો અહીંયા જ અમારું ગાડીનું એક્સિડન્ટ થયું હતું આ જ જગ્યાએ અહીંયા આ પુલે ચડવીને એટલે અમને છે ને અમારું એક્સિડન્ટ થયું ને એ યાદ આવે સરસ અને હેતાંશ જો હું બનાવ્યું હવે એ તું રાખજે હો ફૂલ બનાવવાનું તારા આઈ કાર્ડ નું નહીં બનાવતો આઈ કાર્ડ ખોવાઈ જાય ઈ એનથી રાખજે હો ને સરસ તો ચાલો હવે અમે અહીંયાથી છે ને હવે પહેલા તો અમે ગૌશાળાએ જશું ગાય માતાના દર્શન કરશું ગૌશાળામાં આટો મારશું કે જે અમે રોજ ગાયનું દૂધ પીવી છીએ ઈ ગનર મિલ્ક વાળાને ત્યાં અમે જઈએ છીએ ઈ ગૌશાળાએ જઈએ છીએ અને ત્યાંથી અમે જવાના છે ગલતેશ્વર તો ગાઈસ ફાઇનલી છે ને અમે પહોંચી ગયા છીએ ગનોર મિલ્ક સ્ટેશન પર અમે અને જો અહીંયા દૂધ ઠંડુ રહે ને બા એની માટેના બધા કેન છે ઓલા જો બાટલા ધોઈને બધા ઊંધા વાળા છે જેથી મેં બધા કેરેટ કાચના બોટલના ભરેલા છે હું કયો દૂધ નાખ્યું દોઈને એવા અત્યારે ને આમે જો કોમ્પ્યુટરમાં કંઈક કરે છે ધોઈ નહીં વાત ત્યારે હજી જો દોવે છે હાલો ગાય દોવે નહીં આપણે જોઈએ જો અહીંયા બધું ગાયને ખાવાનું બધું છે કટિંગ કરવાનું મશીન ને એવું બધું છે જેથી બાજરાને છોડ્યું ને એ તે મમ્મી પાસે વહી ગયું બોલો અહીંયા જો તો અહીં નીચે જોઈને હાલશે બધું જો દોવે છે
ગાય ધોવે જયતા મને ધોવા છે ને ભાઈ નો ધોવા દે મેરે કો મારતી નહીં હે ના જા હલે આ ગાય મારશે નહીં ને હે એને સાઈડમાં ઊભો રહે એમ નજીક નજીક જા થોડીક બીક લાગે ભાઈ હોય તો એને બધી રહ્યું છે ને દૂધ પીવે ને પછી જ ગાય દોવા દે બેટા અહીંયા કેવું છે ખબર હે બધા બદુડાના નામ અલગ અલગ પાડ્યા રંગીલા રાધા ગંગા હે. એવું બધું રાજા તે ઓલા ભાઈને દોવું ને કે રાજા ત્યાં તો રાજા અહીં આવીને બહાર નીકળી ગયા લે અહીંથી હે? હા પછી એમ કહે કે રંગીલા તે કે આપણે એમ કહીએ ને તો ન બોલે ઈ લોકો બોલે ને એટલે તરત આવે હમણાં જોજો એક બે ગયા ને હમણાં બીજા વાછડા એટલે દોવાન ચાલુ કરી પેલા વાસળીને ખવડાવે પછી આનો વારો પેલા વાછડીને લઈ આવે પછી હા આમ જોતો ખરો પણ કેટલી વાસળી છે હે પિનલ કેટલી ગાયો 200 ને કાંઈક કેટલી ગાય કીધી એટલી 220 ગાય છે. જેવી કીધી હા તો ઈ પ્રમાણે પછી પછી ઓલી વાછડી હોય એને કઈ ન ઓલું પેનલ એ જે દૂધ દોવે છે ને એ દૂધ દોઈને આમાં નાખે આ કેનમાં અને આમાં કઈક એન્ટ્રી કરતા જાય બધા જેટલા હતા ને 6-7 જણા હોય ગાયના નામ જે હોય ને હા હા. રોજનું જેટલું થતું હોય ને એટલું જો અહીં લખેલું રહ્યું આ જો નામ લખ્યું લાખો કીવી કીવી છે. કાવ્યા અમૃતા જો એ નામ હા, લખ્યું છે ગોષ્મા કાવ્યા ચિત્રા સોનુ હા. શ્વેતા અંબિકા તુલસી અને કેટલું કેટલું દૂધ કર્યું ને ઈ બધું લખેલું હોય રોજ એટલું ખબર પડે ને જોલા ભાઈ લઈને આવ્યા જો હમણાં આમાં નાખશે પિનલ આની અંદર દૂધ સ્ટોરેજ થયો તેજ ઊંચું કરી જો ઓય કેટલું દૂધ છે જો. કાકા પણ દૂધ આમાં ઓલું થાતું જાય છે હા. ભલોણા ફરતા જાય છે એમાંથી પછી અમારે ખાલી આ બોટલ ભરતા હશે એમને એમ ભલોણા ફરે એટલે દૂધ બગડે નહીં એટલે ભલોણા કોને ખબર હવે હા એમ જ હશે ચાલુ હતું ને ફરવાનું ત્યાં મોટર ધીમે ધીમે ચાલુ જ છે ગાઈસ તો અત્યારે જો ટેસ્ટિંગ માટે એક ગ્લાસ લીધો છે તાજું દોયેલું લીધું આ છે પહેલું વહેલું મારી જિંદગીમાં દોયેલું તાજું તાજું દૂધ પહેલું. છે. એ દર્શને પાણી કે મોડું છે એને ગરમ દૂધ ભાવે પીતો મોડું જ હોય ને મસ્ત દૂધ છે સારું છે સારું જ હોય ને ગાયનું દૂધ એટલે કાંઈ ન ઘટે મસ્ત છે પીવું છે બા? લ્યો બા હાટું રાખો થોડું ગાઈસ તો ગૌશાળાની અમે વિઝિટ કરી અમે ગૌશાળા આવ્યા ને એટલે અમે બહુ જ મજા આવે ને હવે અમે અહીંયાથી જવાના છીએ ભોળાનાથના દર્શન કરવા માટે અમે ગલતેશ્વર તો ચાલો જઈએ ત્યાંનો પણ આપણે માહોલ જોઈએ ગાઈસ તો ફાઇનલી પહોંચ ગए हमारे डेस्टिनेशन पे गलतेश्वर महादेव यस બા અને દાદાને લઈને આવ્યા ગલતેશ્વર મહાદેવને ચા તાપી નદીના કાંઠે અને સાઈડમાં સૂર્યાસ્ત થાય છે હા સૂર્યાસ્ત થાય છે મસ્ત મજાનું વાતાવરણ છે બધા ગાડીમાં ગોઠવાઈ જાય છે ફર્સ્ટ ક્લાસ હવે ઉતરવાનું થાય છે મસ્ત ઠંડી ગાડી હતી બહાર જોયું વાતાવરણ કેવું છે અને અહીંયા જો ટિકિટ 30 રૂપિયા આપવાના 30 રૂપિયા કાઢી ગયો હાલો ખજાનચી જો મારું પર્સ કાઢ્યું મેં ખજાનચી નું કીધું તો મારું પર્સ કાઢ્યું મારો ટકો કર્યો હે પિનલ દેતો તમારો ટકો કરવાનો ને તમારી કંપનીમાં કામ કરું છું તમે પગાર આપો છો મને ગઈસ તો પાર્કિંગ ની સ્લીપ લઈ લીધી છે અને અહીંયા જો આખી બસ અહીંયા જાત્રા આવે છે પણ ગઢપુર જયદીપ, હવે ઉનાળો ચાલુ થયો કે નહીં હવે તો બહુ બસો ભરાઈને માણસો આવશે આમ જો આખી સવારથી સાંજ લગી બસ આખી ફૂલે ફૂલ ભરાયેલી છે હો ઓકે અમાર જાવું હરિદ્વાર અસ્થિપત્ર અહીં આવજો એવું બા જાવું એવું કહે છે હરિદ્વાર. વચનામૃત આમ જો ને ગઢપુર ધામ ભગતની બસ લાગે છે કોઈકની માણકી માણકી હરિભગતની અચ્છા બસ છે, હા હરિભગત. ગાઈસ તો અહીં મસ્ત પાર્કિંગ કરી દીધી છે ગાડી અને જો સનસેટ થાય છે ફર્સ્ટ ક્લાસ એકદમ ઠંડુ વાતાવરણ છે તમને નજીકથી જરાક ઝૂમ કરીને બતાવું મસ્ત સનસેટનો વ્યૂ છે અને બા ને દાદા સામે બેઠા છે જો ઊભા છે બા ને દાદાને જે પ્રશ્ન હતો તડકાનો એ પ્રશ્ન એકદમ સોલ્વ થઈ ગયો છે કેમ કે એકદમ ઠંડુ વાતાવરણ 6:30-6:45 નો ટાઈમ થઈ ગયો છે ચાલો મંદિરે જઈએ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તો ગાઈઝ ફાઇનલી મંદિરની એન્ટ્રી એ પહોંચી ગયા અહીંયા મંદિરની એન્ટ્રી છે આ લખેલું છે વેલકમ ટુ ગલતેશ્વર આ એક બીજો ગેટ પણ છે બરાબર આ રીતનો કંઈક અહીંયા માહોલ છે આ ઉતારા છે અને સામે બધું ખાણીપીણીના સ્ટોલ ને એવું બધું છે આ મસ્ત મજાનું આખું પાર્કિંગ છે અને આની નીચે પણ એક પાર્કિંગ છે દાદા વાતાવરણ ઠંડુ છે ને ગરમી નથી ને બહુ તમને કહું ઠંડુ છે ને આ બધું ડેવલપ કરીને આવી રીતે કરી નાખ્યું નકર એકદમ સાદું ઓલું હતું હા મસ્ત ડેવલપ કર્યું બધું આ વચ્ચેનો પટ્ટો ક્યાં હતો ખાલી અહીંયા હા બ્લોક જ ઓલો હતા. મેન ગેટ ઈ એક જ હતો ઈ આખો કરી નાખ્યો અને ગાઈઝ આ જે ગજેબા છે ને છેલ્લે તમને જે ગજેબા દેખાય ને કદાચ કેમેરામાં નજર નહીં આવતા હોય પણ એની પાછળ જે છે ને ઈ આખો નદી કિનારો છે જે તાપી નદી અને અહીંથી
મસ્ત ભોળાનાથની મૂર્તિ દેખાય છે. સ્પિનલ એવું કહે છે 50-60 ફૂટ ઊંચી છે. ગાઈસ તો આ છે ને રામજી મંદિર છે અહીંયા મસ્ત, અને એક્ઝેક્ટ સામે અહીંયા ભોળાનાથ સિંહાસન ઉપર બિરાજમાન છે. આ બાજુ બજરંગબલીનું એક નાનું એવું મંદિર છે, અને અહીંયા પણ એક હનુમાન દાદાનું મંદિર છે. આ બાજુ ગલતેશ્વર મહાદેવનું મસ્ત મંદિર છે, અને આ જે ભોળાનાથ બેઠા છે ને એની એક્ઝેક્ટ પાછળ નીચે જે પર્વત છે ને હિમાલય, એની નીચે આખું પ્રદર્શન છે. ત્યાં 12 જ્યોતિર્લિંગનું આખું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. તો આ બધા બહુ કોમેન્ટ કરે વિડીયોમાં કે રામ લક્ષ્મણની જોડી છે, રામ લક્ષ્મણની જોડી છે. તો રામ લક્ષ્મણ ને સીતા ત્રણેય હાજર છે. હા જો, તો આ રામ લક્ષ્મણ ને સીતા ત્રણેય હારે જ છે. અને આ રાજા દશરથ. આ રાજા દશરથ. ગલતેશ્વરમાં જે મેઇન મંદિર છે કે ને હા. અહીંયા લિંગ અહીંયા છે. આ એ- ગલતેશ્વર મહાદેવની લિંગ અહીંયા છે. મેં હમણાં બતાવ્યું આ અહીંયા કીધું. બધી 12 જ્યોતિર્લિંગ હા. અને પ્રદર્શન છે એવું બધું આ ગોઠવેલું છે. આ હિમાલયની નીચે. હા હિમાલયની. ઓકે, હકીકત અહીંયા છે ને બહુ લાંબી લાઈન હોય. હમણાં એકદમ ઓછું ટ્રાફિક છે, ફૂલ સ્પેસ વાળું છે, ખુલ્લું છે. વેકેશન પડે ને ત્યારે બહુ ટ્રાફિક થાય. અત્યારે છોકરોને એક્ઝામ ટાઈમ છે કે નહીં, હા, બહુ એટલે ઓછું છે. એટલે ઓછું હોય. અંદર 12 જ્યોતિર્લિંગ છે, પણ છે ને વિડીયો નથી ઉતારવા દેતા, પણ તમારા વતી બધા વતી દર્શન કરી લઉં છું. બરાબર, જો અહીં હું બહારથી સહેજ ઝલક બતાવી દઉં. 12 જ્યોતિર્લિંગ આ રીતના કંઈક બનાવેલા છે. રામ ભગવાને આ રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી એના હાથે. ગાઈસ તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે. બરાબર, તમને પણ દરેક દર્શનના લાભ મળે એવી આપણે મહાદેવને પ્રાર્થના કરીએ, ભોળાનાથને પ્રાર્થના કરીએ. એના જે કંઈ પણ લાભ છે, જે મને થવાના છે, તમને બધાને પણ, જે જોવાવાળા તમને પણ બધાને મળે એવી ભગવાનને પ્રાર્થના. જેમ કહેતા હતા ને કે શ્રી રામ ભગવાને રામેશ્વર જ્યોતિર્લિંગનું સ્થાપન કર્યું હતું. હા. એ જ્યારે પેલા કેવા રાવણ સીતાજીનું હરણ કરીને ગયા હતા ને, હા. એને સીતાજીને મેળવવા માટે એને જ્યોતિર્લિંગ સ્થાપી અને એનું નામ રામેશ્વર પડ્યું. બરાબર. ગાઈસ તો પિનલ છે ને બા અને દાદાના ફોટોશૂટ કરી રહી છે. આવે છે રેડી? મસ્ત ફોટો આવે છે. બરાબર. અરે વાહ, બા અને દાદા ઊભા રહી ગયા છે. સામે એક્ઝેક્ટ ભોળાનાથની મૂર્તિ છે, અને અહીંયા નંદીજી બિરાજમાન છે. બહુ ટ્રાફિક હોય ને ત્યારે કેટલી વાર લાગે દર્શન કરવા. દોઢ કલાક થઈ જાય. બહુ વાર લાગે ટ્રાફિક. દાદા ઠાકી ગયા, જો ત્યાં બેહી ગયા. દાદાને પોરો ખાવો પડે કા દાદા? પોરો ખાવો. એટલે દાદા ના પાડતા હતા નથી આવું, તો પરાણે લઈને આવી મજા દાદા. આવી ને દાદા? નગર કઈ દીધો તમે? આનું દર્શન કરવાનું. આ 12 જ્યોતિર્લિંગ છે. હા અહીંયા છે ને અને પાછળ નાવાનું છે. ગંગાજી ઓલા તરાપી. તાપી નદીનું પાણી વહેતું પાણી ત્યાં કુંડ છે નાવાનો. ત્યાં 50 રૂપિયા લે નાવાનો. આ લિંગ જે છે ને ઈ સ્વયંભૂ લિંગ છે, સ્થાપત્ય લિંગ નથી. હા મેન ગલતેશ્વર મહાદેવ કહે ને કે હા, આ અહીંયા ગલતેશ્વર proper. મહાદેવ. શ્રી સૌરાષ્ટ્ર સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યં મહાકાલમ ઓમકારે મમલેશ્વરમ પરલ્યા વૈજનાથં ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુ વંદે તુ રામેશ. ગાઈઝ અહીંયા આરતીની તૈયારી થાય છે. એક્ઝેક્ટ અહીંયા સામે તાપી નદીના મસ્ત મજાના દર્શન થાય છે. આ બાજુ પણ મસ્ત નાળિયેરી અને સનસેટનો ટાઈમ છે. મસ્ત તાપી નદીના દર્શન થાય. જીંદન પડવાનો હતો, રહી ગયો. અને બા દાદા જો અહીંયા આરામ કરે છે, થાકી ગયા. બા દાદાને છે ઘડી ઘડી આરામ કરવા જોઈએ, સમજાણું? કેમ કે હલાય ઓછું કે. અને આ ઝુમર છે, ઓ બાપરે, તમને કેમેરામાં ધ્યાન નહીં આવતું હોય, ખતરનાક, બહુ બહુ બધો વજન. 3 સ્ટેપમાં છે. અને આ બાજુથી જવું હવે અંધારું થવા એવું છે. બધા ફોટોશૂટ કરે છે. હવે ધીરે ધીરે બધા ઘરે જાય છે. ટ્રાફિક ફૂલ ઓછું થઈ ગયું છે. અહીંયાથી કંઈક આ રીતનો નજારો છે. કઈ જો આરતી ચાલુ થઈ ગઈ છે. ચાલો આરતીના દર્શન કરાવું. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ આરતીના દર્શન કરી લીધા. સર્પ જો કેવા મસ્ત દેખાય છે બધા. મસ્ત લાઇટિંગમાં અત્યારે ફર્સ્ટ ક્લાસ નજારો છે. ને અત્યારે કોઈ છે નહીં અમારી સિવાય, બધા જ અત્યારે પોતપોતાના ઘરે વૈયા ગયા છે. હવે તો બધા જાય જ નહીં, તો ફેમિલી જોડે હોય લોકો જ હોય. બધું ખાલી થઈ ગયું. હેતાંશ
દર્શન કરી લો બા, આજે બીજ છે. હા બીજ છે. તો બીજના દર્શન કરે છે ભોળાનાથની સાથે. જે ભોળાનાથ છે ને એના એક તો એના મસ્તક પર બીજ છે અને એક તો છે બાજુમાં જો ઓરિજિનલ બીજના દર્શન કરી લો દીદી. આજે બીજ છે હા એટલે બીજ કેટલી મસ્ત દર્શન થાય છે અહીંયા બીજના. ગાઈસ તો ગલતેશ્વર મહાદેવના ફર્સ્ટ ક્લાસ દર્શન કરી લીધા, આરતીનો લાભ લીધો અને તમે બધાએ દર્શન કર્યા છે બરાબર. તો ચાલો હવે નેક્સ્ટ જગ્યાએ જઈએ અને તમે પણ દર્શન કર્યા હોય ને તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. બધી જ ઘણીવાર છે ને બધી જ કોમેન્ટને હું રિપ્લાય દેવાનો ટ્રાય કરતો હોય છે, એટલે તમે કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. હું ટ્રાય કરીશ કે તમને પણ રિપ્લાય મળે. હવે છે ને અંધારું થઈ ગયું છે ફૂલ અને હવે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. આપણે ઘરે પહોંચશું હે પપ્પા ત્યારે કેટલા વાગશે? ઘરે પહોંચશું ત્યારે વાગી જશે 10 વાગી જશે 10 9:30 10 જેવું 9:30 10 થઈ જશે. ત્યાં કોઈ બધા રાખતા હોય? હા જાગતા જ હોય ને. અને મારા દીકરાએ જો ચાંદલો કરી લીધો છે અરે વાહ, ભોળાનાથ ચંદનનો. ચંદનનો ચાંદલો કરી લીધો છે મારા દીકરાએ. ઓકે ચાલો ગાઈસ તો હવે તમને ઘરે જઈને મળીએ. સારું. અને ચાલો જયદીપ તમે પણ છે ને ફોન હવે નીચે લે, મૂકી દો તું ને. પકડ. હવે છે ને હાઈવે ચાલુ કરવાનો છે. મેં તમને પ્રોમિસ આપેલું હા, છે. મને- યાદ છે કે ભૂલાઈ મને ગયું? નહીં યાદ છે. યાદ છે ને? કેવું આપ્યું હતું એ કે કાંઈક માંગી લીધો હોત તો સારું હતું. આજે હું તે માંગ્યું તો કરી મેં. એનથી વિશે શું માંગુ? ખતરનાક માંગ્યું એ કે કાંઈક ખતરનાક કાઈ નહીં. ગાઈસ તમે લોકો કોમેન્ટ કરો છે મેં માંગ્યું છે એ ખતરનાક માંગ્યું છે કે સારું માંગ્યું છે. એ જયદીપને બહુ હાર્ડ લાગે છે. તો બહુ મારે hard માંગ્યું. તો મારે છે ને તમારી પાસે છે ને રોલ્સ રોય માંગવી હતી તો એ તમને હું ઈઝી તને થાય. આપી દેતો, એ હું તને આપી દેતો. હા. હા. દિવસ રાત મહેનત કરીશ ને હું તને આપી દઈશ, પણ હવે આમાં બહુ અઘરું છે. નહીં થઈ જશે પણ ચાલુ ડ્રાઇવિંગ એ વિડીયો શૂટ નહીં, બીજું કાંઈ નહીં. સારું ચાલો તો આગળનું ડેસ્ટિનેશન છે અમારું જમવા માટેનું. તો આજે બા ને દાદા છે એટલે અમે કાઠિયાવાડી ભોજન આજે લેશું અને કઈ હોટલમાં જાશું હજી નક્કી નથી. અમે હમણાં તમને બતાવશું કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ, તમને લોકોને પણ ખબર પડશે. ચાલુ થઈ ગયું છે ગાઈસ. તો પેટ્રોલ પુરાઈ ગયું બરાબર છે. જો કેટલાનું આવ્યું? 35 લીટર 3310 રૂપિયા. ઓકે ગાઈસ જો પેટ્રોલ પૂરાયું તો પાણીનો બાટલો આપ્યો. એમાં હું હવે 4000 રૂપિયા 20 રૂપિયાની પાણીની બોટલ તો આપે જ ને. નહીં એને આપ્યો ભાઈ, આપણે કઈ મફતનું થોડું પૂરાયું છે, એને મફતનો બાટલો આપ્યો. તો ઓલું છે ઓફર છે. ઓફર છે? હા કેટલા એ ઓફર છે? 2000 એક પાણીની બોટલ. આપણે 3500 પુરાયું તો એક આપ્યું ને. ઓકે એવું છે. ચાલો કાંઈ વાંધો નહીં. હવે આગળ રવાના થઈએ. તો જો હેતાંશભાઈ છે ને થાકી ગયા છે તો પાછળ જો મંકીની ઘોડે ચોંટી ગયા છે. હેતાંશ થાકી ગયા ને બેટા? તું કહેતો હતો ને ઓનો હે ગાડીમાં જોઈ ગયા, નો આવ્યો. દાદાને જમવું બા દાદાએ ઘરેથી ને કહી દીધું કાબા કે બપોરે મેં જમી લીધું છે હમાય એટલે મારે હવે કાંઈ જમવું નથી કે એમ. રજવાડી રાજસ્થાની જેવી જો એન્ટ્રી છે બધી મસ્ત, બધા પોટ ને એવું બધું ગોઠવેલું છે. અહીંયા માં ખોડિયારમાંની ફોટો મૂકેલો છે અને આ બાજુ જેનું બધું દેશી છે તે જૂનું બધું ક્યાંથી લાગતા હશે. કોને ખબર, હું એ વિચારું આ બધું જૂની આઈટમ એક મળતી હોય, જૂની આઈટમ હોય. હા એવું હોઈ શકે. અને અંદર જો બેસવા માટેનું મસ્ત બધી જગ્યા છે અને વચ્ચે જો હરણના શિંગડા બહુ મોટા છે. શિંગડામાં પણ હા ઝાડવા ઉગી ગયા છે. મસ્ત છે. આ નીચે જો તો ઓરિજિનલ પાન છે બધા, મસ્ત છે એકદમ આમ. નેચરલ એકદમ નેચરલ. બધા ગજેબા બહુ ફાઇન છે બધા. જયદીપ ગાઈસ તો બધા જો જમવા બેસી ગયા છે. ઓર્ડર કરે છે પિનલ અહીંયા. શું છે હેતાંશ એમાં? અને આમાં શું છે? સિંગ છે. તમારે દૂધ સરસ. ગાઈસ તો જો સલાડ આવી ગયા છે. 6 પ્રકારના સલાડ છે. અરે વાહ. આની નીચે છે ક્યાં? ઓહો ભાઈ 6 ઇંચ 6 12 પ્રકારના સલાડ છે. ક્યાં ઈ છે? અને સાથે છે ને ઓછાણા આચાર છે. આમાં દાણા દાણા ઈ તમે બતાવ્યા સિંગદાણા ને ગોળ. આમાં કેરીની કટકી આવી લીલી ઓહો આ તો ખેંચી લીધા તરત. હમ તો જો ગાઈઝ કેટલા બધા મેં અથાણા લઈ લીધા. જો આ કાંદા લીધા, ગાજર, પછી આ બીટ લીધા છે, આ કોબીજ છે, આ મરચી છે. આ મરચી તો નથી પણ મરચા છે, પછી આ ગ્રીન ચટણી છે અને ફણગાવેલા મગ છે. એ સિવાય બધા બહુ અથાણા છે. ચિંતન લઈ ને બાએ જો લીધા છે મરચા, ગોળ ને બધું અથાણું લીધું છે. અને પિનલની ડીશ ફૂલે ફૂલ જુઓ. બહુ ભાવે તારા. અને હેતાંશે લીધો છે ગોળ, કાકડી અને ગાજર. બરાબર છે, ફૂલ વથાણા છે. આ તો કોમ્પ્લિમેન્ટરી છે. ગાઈસ તો બધું જો આવી ગયું છે. ખીચડી છે, શાક, કાજુ ગાંઠિયાનું, ઓકે. અને આ છે લચકો મોહનથાળ. અને સામે છે ને જે ગ્રુપ બેઠું છે ને એ આપણા સબસ્ક્રાઈબર છે. એણે કીધું અમને વિડીયોમાં લઈ લ્યો એટલે મેં વિડીયોમાં લઈ લીધા. જો બધા જો ભાઈ નહીં આ બધા હાય હેલો કરે છે. બરાબર.
ચાલો તો હવે અહીંયા આપણે ફર્સ્ટ ક્લાસ ડીશ આવી ગઈ છે. ચાલો હવે તો જમી લઈએ. ગાઈસ તો જો ફર્સ્ટ ક્લાસ ઊંધિયું આવી ગયું છે અને આ રોટલાનું શાક છે અને રોટલી. ગાઈસ જો બા ફર્સ્ટ ક્લાસ સામે જમે છે, દહીં અને રોટલાની મોજ લે છે. ચાલો તો હવે આપણે પણ જમી લઈએ. હેતાંશ ટોપમાં હાલે છે, સ્ક્રીનની બહાર નીકળી જઈશ. હેતાંશ આખો નીકળી જઈશ તારે. ગાઈસ તો આ બાજુ ફર્સ્ટ ક્લાસ બહુ મોટું ગાર્ડન છે, બાજુમાં બોક્સ ક્રિકેટ છે અને અહીંથી એન્ટ્રી છે. એ લાડુ અને રે આમ જાઓ. કોણ મારતું હતું? મમ્મા મારતી હતી મારી દીકરાને? મમ્મા મારતી હતી? ઓ કોણ મારતું હતું? જો ભાઈ કુકરો લઈને મારવા આવ્યો છે. આમ જો પાછળ જો પાછું ચાલુ કર્યું. જો કુકરો આમ જો એ તો એને જ રમો કરો. બે હાથે પકડજે, બે હાથે. બે હાથે. બસ બસ બસ. એક આજે તેડી સ્ટાર્ટ કરે છે. ઓ મારી દીકરાનો કોણ પપ્પા વાળો કરે. હજી તો પીપી કરી જાય કરી જાય. ઈ તો બાકી છે. તો દાદા બોલાવે તો ક્યાં બોલાવે છે દાદા? કાઢી દો, કાઢી દો. કાઢી દો પણ એમ ઊંધા માથે ન દોડે જોયા વગર. લે હા કાઢી દો. લે હાથ ઊંચા કર. જો હવે તું સાથે કાઢી લેતો પછી હવે. કેમ એમ 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 હે ઓલો વિડિયો હતો એ ખબર આવી નાની નાની પેન્ટી પહેરીને જ બોલતો હતો. હું ચૂકે નહીં જાઉં. હા હું કુલર એ કરતા હતા ને એમ એક્શન કરતો એમ. કરતો કેમ કરતો? હું કાશમાં નહીં જાઉં. હું નહીં જાઉં કાશમાં. યા. ઈ. પછી આજે ને જ્યારે આજે છે ને ચોથું પાંચમું ભણતો હશે ને જ્યારે અત્યારે 6 વર્ષનો છે પછી 10 વર્ષનો થાય ને ત્યારે આ વિડિયો એટલો ગમશે. હા હેતાંશ ને પણ કેટલી એનર્જી આવી ગઈ આમ જો ને. ઓ બહુ તાકાત આવી ગઈ દૂધ પીધું એટલે. આજ તો સુવર્ણ કપિલાનું દૂધ પીધું, તાજું કાઢીને શું કહેવાય લાઈવ દૂધ પીધું. યસ ગાઈસ તો 11:30 વાગી ગયા છે અને અમે ઘરે આવી ગયા છીએ. આજનો દિવસ બહુ આનંદમય રહ્યો. બરાબર, આજનો દિવસ ખરેખર છે ને 10 માંથી કેટલા તમે આપવાના છો ને તેની કોમેન્ટ કરી દેજો. 0 થી 10 માં કેટલા રેન્ક આપવાના છે ને, 5, 7, 10 બરાબર તમારી રીતના આપી દેજો. ખરેખર આજનો દિવસ છે ને 3 સંજોગ છે. કેવા? એક તો જો સોમવાર હતો આજે, તો ભોળાનાથના દર્શન છે. તીર્થમય દિવસ અમારો. આજે તીર્થમય દિવસ, પણ એમને 3 સંજોગો. જો પેલું કયું? ભોળાનાથના દર્શન છે એ પણ ક્યારે? સોમવારે. બરાબર. બીજું સાક્ષાત ગલતેશ્વર મહાદેવ આમ જે સ્વયંભૂ પ્રગટ થયા છે ને એની આરતીના દર્શનના લાભ થયા. બરાબર ને? ત્રીજું 12 બીજના ધણી એવા રામાપીરની બીજ હતી, તો એ બીજના દર્શન. બીજના દર્શન થયા અને તમને પણ કરાવ્યા. બરાબર. અને ચોથું 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને ગાઈસ ખાસ ગૌ માતાના કર્યા. 102 ગૌ માતાના દર્શન કર્યા. હા 102 202 202 સોરી હા 202. અમે જે ગૌશાળામાં જતા ને 202 ગાયો હતી. બરાબર. અને એમાં બધી જ ગાયો હતી. આપણે સોન કપિલા એમાં કેટલી 15 ભાતની કે 18 ભાતની અલગ અલગ જાતની ગાયો હતી. અને ગાઈસ ખાસ બા દાદાને લઈને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા ગયા હતા. બરાબર. ખૂબ સારા એવા દર્શન થઈ ગયા અને ખાસ તમારા માટે પણ 12 જ્યોતિર્લિંગના મેં દર્શન કરેલા છે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી મને જે ફાયદો થવાનો હતો ને એ ફાયદો તમને પણ થાય, મારા સબસ્ક્રાઈબરને થાય, મારા વ્યુઅરને થાય. તેના માટે ભગવાનને લાખ પ્રાર્થના કરેલી છે. બરાબર. મારો પરિવાર જેમ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેમ આપના પરિવાર માટે પણ એવી પ્રાર્થના કરી છે કે આપના પરિવારમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે અને બની રહે. બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. ગાઈસ ખાસ તો આજના છે ને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, હર હર મહાદેવ. બરાબર. અને ખાસ 0 થી 10 માં કોમેન્ટ કરવાની છે અને લાંબી કોમેન્ટ કરવાની છે. તમે જે ટૂંકી કોમેન્ટ કરો ને એવું નહીં. આજનો વ્લોગ કેવો લાગ્યો લાંબી કોમેન્ટ કરજો. મને બહુ ગમે છે તમે લાંબી કોમેન્ટ કરો છો ને. ઘણા લોકો એમ કહે છે મેં બહુ લાંબી કોમેન્ટ કરી એના માટે સોરી, પણ લાંબી કોમેન્ટ તમે કરો છો ને એ જ મને ગમે છે. બરાબર. ચાલો કરી દેજો હવે તમારું કામ.